સોશિયલમાં કાયદોની વ્યવસ્થા મજબૂત કરવા એસઓજી દ્વારા વિશેષ કોમ્બિંગ અભિયાન હાથ ધરી અલગ અલગ વિસ્તારમાંથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા 72 આરોપીઓને હથિયારો સાથે ઝડપી લેવાયા છે। સાથે જ લાંબા સમયથી ફરાર તડીપાર ઇસમને પણ પકડી પાડવામાં આવ્યો છે। પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સુરત શહેરની કાયદોની વ્યવસ્થા ચુસ્ત બનાવવા માટે સુરત સિટી એસઓજી દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાસ કોમ્બિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસે દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુલ 72 આરોપીઓને હથિયારો સાથે દબોચી લીધા। સૌથી ખાસ વાત એ છે કે લાંબા સમયથી ફરાર તડીપાર ઇસમને પણ પકડી પાડવામાં એસઓજીને સફળતા મળી છે। પોલીસ સૂત્રો અનુસાર અલગ અલગ વોર્ડ અને સંવેદનશીલ વિસ્તારોમાં એક સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી। તમામ આરોપીઓ સામે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશથી શહેરના ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે। પોલીસે નાગરિકોને વિશ્વાસ અપાવ્યો છે કે શહેરને ગુનામુક્ત બનાવવા માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે। ઓપરેશન રેમ્બો હાથ ધર્યો એના અંતર્ગત સમગ્ર શહેરના અલગ અલગ જે અમારા ડિવિઝન છે એની અંદર એક ડ્રાઈવ આપવામાં આવી હતી। એ ડ્રાઈવ દરમિયાનમાં જેટલા પણ તડીપાર થયેલા છે તે ઇસમો ગુજસીટોક અગાઉ થઈને છૂટેલા છે તે તથા મારામારીના ગુનાવાળા અને ગંભીર ગુનાવાળા જે આરોપીઓ છે એને ચેક કર્યા અને અમુકને કોમ્બિંગ દરમિયાનમાં રોડ પર પણ મળી આવી। એવી રીતે ટોટલ 72 જે છે આરોપીઓ પકડી પાડ્યા છે હથિયારો સાથે અને 72 હથિયારો પણ પકડ્યા છે। આ દરમિયાનમાં એક આસિફ તલવાર કરીને તડીપાર ભંગ નો કેસ પણ કરવામાં આવ્યો છે। જે તડીપાર થયેલો હોવા છતાં શહેરમાં હાજર હતો એનું નામ છે આસિફ તલવાર, જે ગુજસીટોક અને ડબલ મર્ડરનો આરોપી છે તે પણ પકડાયો છે। તદ ઉપરાંત એક ડિંડોલીનો મારામારીનો ગુનો છે, જે સ્ટેપિંગનો ગુનો હતો, એનો આરોપી છે અરબાન આલમ ખાન પઠાણ, તે પણ પકડાયો છે અને આ રીતે જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે।